ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસેબલ થયા પછી મને લાગતું નહોતું કે બ્લોગ લાઈનમાં હું પાછો કમબેક કરી શકીશ, પણ નહીં, મેં હાર નો માનીને મેં મારા બ્લોગ કન્ટિન્યુ રાખવાનું નક્કી કર્યું. અમે જઈએ છીએ એક પ્રોડક્ટનું પ્રમોશન કરવા માટે. રસ્તામાં જયપાલ ભેગો થઈ ગયો, તેને ભેગો લઈ લીધો અને અમે પહોંચી ગયા છીએ ભાઈ લોકેશને. નાના ભાઈ ધીમે ધીમે બ્લોગ બનાવવાના ચાલુ કર્યા, તો એને જરાક સપોર્ટ કરજો. અંદર આવી ગયા ને અમને પ્રોડક્ટ વિશે થોડી ઘણી માહિતી આપી દીધી અને અમારે કરવાનું છે 3% પ્રમોશન. જયપાલ કે ચા પીધા વગર આપણું કામ આગળ નહીં વધે ભાઈ. ઓનરે સ્ક્રિપ્ટ હાથમાં આપી દીધી અને અમે એ પ્રમાણે વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું. ત્યારબાદ વિડીયો બનાવીને અમે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. પછી એમથી થોડી ઘણી આની અણી તો કાઢતા જઈ. मैं अभी अंडे से ही निकला हूँ. ભાઈને ત્યાં કપડાનું કલેક્શન બહુ જોરદાર છે, તો એક વખત ડિલક્સ ફેશનની મુલાકાત લેજો. એકચ્યુઅલીમાં ગાઈઝ એવું છે કે નવો ફોન લીધો ને એટલે કાને રાખવો જરૂરી છે વિડીયો બનાવતો હોય ને ત્યારે. આવા બ્રાન્ડ વાળા ચશ્મા જોઈને આપણને ફિલોસોફી કર્યા વગર હાલે નહીં. થોડી ઘણી હવાબાજી તો કરવી પડે ને ભાઈ, એમ થોડું હાલે. રાત પડી ગઈ હું આવી ગયો તો સોનલ કૃપાએ ઉદયભાઈ ને દેવુભાઈની મુલાકાત. સિચ્યુએશન એવી છે કે તમે 17 Pro Max લ્યો ને ગાઈઝ, તો આવા ટ્રાન્સપેરન્ટ કવર લેવાના, કારણ કે ભાઈ દેખાડવો તો પડે ગામને. ફોન હાથમાં લીધા પછી એને આપણા વહીવટ થોડાક ઊંચામાં હતા. આજના બ્લોગ માટે એટલું જ રાખ્યા, પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થઈ. તો બસ આવીને આવી રીતે મને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો, એટલે ટૂંક જ સમયમાં આપણું કમબેક થઈ જાય.